બધા ઓલા ઘડિયા ઘડિયા કરતા હોય કે અમે બીએ ને અમારે આમ ને અમને બોલવાનો વારો ન થતો. અહીંયા ત્રીજી પેઢી છે તો એનો વારો ન થતો તો આપણે એવો અફસોસ કરાય જ નહીં કે આપણને બાયું બોલવા દે. ભાઈ ના બોલવા દે યાર, ખોટો અફસોસ કરવાનો જ નહીં. ખોટો એવું મનમાં વેમ રાખવાનો. ઈ પાણીયા સડે ઈ પાણીયા છોડવી દેવાનું. है गाइस, गुड मॉर्निंग। तो आप सबका स्वागत है हमारे आज के व्लॉग में। और अभी हम रेगुलर में ही हिंदी वाले व्लॉग बनाने वाले हैं। तो अभी सुबह सुबह हम बैठ गए नाश्ता करने और पिताश्री भी बैठ गए नाश्ता करने। और नाश्ते में है ये कुछ यूनिबिक वाले कुकीज़, मैं तो यही खाता हूँ। ये फिर पार्ले है, मोनेको है, फिर टॉस है, फिर भाखरी आ जाएगी, चाय है, बस अपना तो इतने में चल जाता है। तो आज तो हमको जाने का है फैक्ट्री पे, क्योंकि हर रोज तो कोई छुट्टी नहीं रहता ना। तो आज हम जाएंगे फैक्ट्री पे। क्यों बापू, बराबर है ना? बराबर है। हाय रूपा दीदी, हाय। हेलो, काम में लागो भाई। ओके बाय। हमारे इधर है ना, ये बहुत बड़ा तकलीफ है। चाहे कितने भी बजे तुम निकलो, तुमको इधर ट्रैफिक मिल ही जाता है। चाहे कुछ हो जाए, कुछ भी कर लो, ये ट्रैफिक तो होगा ही होगा। आपको सिर्फ ट्रैफिक ही ट्रैफिक दिखेगा। और इधर की देखो, कहाँ से कौन आ जाएगा पता ही नहीं चलता। क्या यार, 3 कंसाइनमेंट कैसे भी करके पूरे करने का है। आज हमारा चैलेंज है, रियल लाइफ वाला चैलेंज, व्लॉग वाला चैलेंज नहीं है। आज हमारा फैक्ट्री पे चैलेंज चल रहा है। और आज शाम 7 बजे से पहले कैसे भी करके डालना ही पड़ेगा, चाहे कुछ हो जाए। तो देखते हैं अभी क्या होता है। चलो फिर अभी मैं दिखाता हूँ क्या होता है। तो गाइस, અત્યારે હે ને બાન બાપુજી બે વાંચતા હતા। હું વાંચતા હતા? શિવપુરાણ વાંચ્યું? હા, તો હું વાંચ્યું શિવપુરાણમાં? શિવપુરાણમાં જો 12 જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ, હા, એની ઉત્પત્તિ કેમ થઈ ને હા, એની વિધિ હતી. એ વાંચી નાખ્યું? હા, એ હતી. કેટલું વાંચ્યું આમ? એ 12 જ્યોતિર્લિંગ એટલે અધ્યાય હોય કે એમાં કેમ હોય? એક એક જ્યોતિર્લિંગ કેવી રીતે પ્રગટ થયું, ક્યાં પેલું ક્યું પ્રગટ થયું, પછી બીજું ક્યું થયું, ત્રીજું ક્યું થયું, ચોથું ક્યું થયું, એમ. જો પેલું સોમનાથ, બરાબર, એવી રીતે. એટલે એ 12 પાના થયા હતા કે? હા, ના, 12 કથા હતી. કથા હતી? એક એક પાનામાં 2 કથા હતી. હા, એટલે 6 પાના વાંચ્યા એમ ને? અને પછી ઈથી આગળ હાલી અને આ શિવ પુરાણ કેવી રીતે લખાણું અને કોને લખ્યું અને કેને સંભળાવ્યું, ઈ કથા. બરાબર. તો હવે શિવ પુરાણ તો થઈ ગયું, ખાવાનું શું કરતું? હું કે ઈ કર્યું. મારું નહીં, તમારો ગાંઠો બે એવું ગોતો કઈ હાલો। મારું તો ઠીક હવે। મારાથી તો કઈ કહેવાય જ નહીં. તમે કયો તો શું થાય? તો તમે ભૈયા ગયા પછી માથાકૂટ છે. એમ માથાકૂટ? હા, માથાકૂટ થાય એટલે પછી તને જ ખબર, અમારે આખો દી ખાધા વગરનું ભૂલ જવું પડે। હજુ પરમથી જ અમારે ખાસું રાંધ્યું નહોતું, એમનું ખાધા વગરના ભૂલ ગયા। એટલે મારે કાંઈ કેવું નથી, હું જે કહીશ ને એ બરોબર। તરત જ એમ કહે કે તમે ખાધોટીના પેટના શું, તમને એટલે હવે એને કાંઈ નહીં કહેવાનું, નામ જ નહીં લેવાનું, ખાલી ખાઈ લેવાનું। બનાવીને ખાઈ લો તો જખમાં લે, બાકી એમ લો કે આજ બનાવવું છે કે આપણે કાયલા બનાવવી, આયોજન નહીં કરવાનું। આયોજન કરાઈ ગયું તો જેથી તમે ગયા પછી તો એ રામાયણ થી પડે મોટે પડે, એટલે એ કાંઈ હું ના કહું। ખાવું શું હે એ તો કયો? હે, શું ખાવું, શું મન થયું એ નહીં તો કહી દો।
એવું કાંઈ નથી ભાઈ જો પણ મજા આવી બોલો તો કઈ ખબર પડે આપણે તેની શું વાત છે પકોડા સેન્ડવિચ સેન્ડવિચ હા આ તો સેન્ડવિચ સેન્ડવિચ નો મેળ આવે સેન્ડવિચ મને નથી ભાવતી ને આ પપ્પાય નથી ખાતા અને બે ત્રણ જણા તો ખાતા નથી બધા કોના મેળ? એટલે હું થયું તું ખબર હે એટલે જ મેં તમને કીધું તો પકોડા કરી પકોડા ખાવા વાળા બધાય છે આ તો પકોડા કરો કાંઈ વાંધો નહીં સમજ્યા તમે હા હા તો પકોડા ગોઠવી નાખીને તો મેળ પડે ઈ છે સેન્ડવિચ નું પાછું અહીંયા મશીન ને ઈ બધું લઈ આવું હા મરજી નથી ઈ સેન્ડવિચ ખાવી હોય તો આગલે દિવસે છે ને મશીન લઈ આવી તો થાય અહીંયા તો કઈ શેકી ના શકી હા એમાં તો એટલે એ વાંધો આવશે તો આજ પકોડા હા તો પકોડા કરવો હોય તો કયો. તો ઈ પકોડા ખાવા તો બની જાય હે ભાઈ તમને બધા ઓલા ઘડિયા ઘડિયા કરતા હોય કે અમે પીએ ને અમારે આમ ને અમને બોલવાનો વારો ન થતો અહીંયા ત્રીજી પેઢીએ છે તો એનો વારો ન થતો તો આપણે એવો અફસોસ કરાય જ નહીં કે આપણને બાયું બોલવા દે ભાઈ ના બોલવા દે યાર ખોટો અફસોસ કરવાનો જ નહીં બરોબર? ખોટો એવું મનમાં વેમ રાખવાનો ઈ પાણીએ કરે ઈ પાણીએ છોડવી દેવાનું ખોટી એવી એ મનમાં ખાઈ લેવાનું એ બધું છે પાછું થોડું. એટલે મનમાં પાવર રાખીને ગામમાં વાતો કરે જેમ જે પાણીને સરતું હોય જે રીતે હાલતું હોય એ રીતે હાકી લેવાનું ઈ એમ કે દી છે તો દી ભલે બપોર વિચારવું હોય છતાં એમ કે આ રાત છે તો આપણે શું પડે આ બધું ઊંધાવું પડે હો એ અંધારું પડે ભાઈ આમ કરે. કેમ? આ પછી ભાઈ એવું હોય એટલે ખોટા મનના વેમ નહીં રાખવાના કે ભાઈ અમારું હાલે તમારું ના હાલે બરોબર ને કોઈનું ના હાલે બાયુનું જ હાલે આપણે બધા અહીંયા ખાલી 100 પિસ્તા છે કેના 100 પિસ્તા હા, ઈ તમે સમજી ગયા એટલે ઘણું જ. બરોબર ને ચાલો પાને પાછા ભણાવજો એને ટકા ખાવું. એને ટકા ખાવું. તો ઓલું લે, પકોડા કરવા માટે કંઈક આપણું બધું હું એમાં કાંઈ બ્રેડ એને બટેટાનો મસાલો કરવાનો બસ પૂરું બટેટાનો મસાલો તો થાય પણ બસ બ્રેડ બીજું કઈ ના હા બ્રેડ બ્રેડ જોડવાની ઈ તો કાનો લઈ આવી દે ના કાનું નથી એને ખવડાવી શકો. એમને કાનો લઈ આવી દે એને હાલીને જવું નહીં ને ના પેલા ઈ કે આખરી તું આવશે કે જ ખરો આમ તો જો કોન્ફિડન્સ એટલો કોન્ફિડન્સ આ ભાઈ અનુભવી માણસને જ આવે હા અનુભવ તો જો બોલે અગાઉ કે નક્કી નથી હજી તો તમને બધાને શું લાગે છે આજ મેળ આવશે પકોડાનો શું લાગે હા આવી જાય હું કહીશ તો હા તું કહે ને એટલે મેરેજ છે એમાં એક જ વસ્તુ છે તારો બાપ કે તો નહીં હું કહું તો નહીં દીપક કે તો નહીં ઈ તો આમ કરીને આમ પેટમાં આમ લાઈ બળી જાય બાકી તું કહે ને તો મારા બાપનું લીલું ખાઈને એ હા કે તો હા કે મેં કહી દઉં હું 500 રૂપિયાના ખર્ચાનું કહીને તો એ કર હા અમે જો કે 100 રૂપિયા પડતે એવું કહું ને તો એ તારે આમ દાન તો ભાઈ આજે છે ને પકોડાનો પ્રોગ્રામ ડન બરોબર હવે ઈ કેમ કરાવવાની આપણી ઉપર રાખી દે બરોબર કેમ કરાવવાથી તું વાળી આવે ને એટલે હું તને શીખવાડું કે એને કેમ કરાવાય કેમ કરાવવાનું છે બોલો એ આવે ને એટલે તારે એમ કીધું, હા બા ઓહો. આજ હું બનાવવાના છું હો. હા એટલે આપણે એમ કે હું બનાવે કે શાક તું કેનું બનાવી દઉં આનું બનાવી દઉં ઓનું બનાવી દઉં ઓનું બાપરે, શાક તો ખાય. હા આજ તો દાળ પડી એમ કે છે તો તું ઈ કાંઈ નથી કરવું ને આનું મન છે પકોડા ખાવા છે તો તમે બ્રેડ લઈ આવો ને સીધું આમાં સેન્સથી હો તો જ જાય નહીં તો નહીં જાય એમ? નકર નહીં જાય નકર તો કહે એવા ખોટા દીધા નથી આવ્યા ખોટા એવા ખર્ચા ના કરાય હે તમને ખાવા સિવાય બીજું કાંઈ પૂછતું નથી ભરવીના વા તમારો બાપ કેમ થાય એ કાંઈ ખબર પડે છે ના એ ફાઇનલ હાલો હજી ફાઇનલ એટલે ફાઇનલ એટલે આ હું તને આ તો કહી દઉં હા, એ done, કે done. આ જ રીતે થાય તું Done. કહે ને એ બધું થાય એટલે બસ તું આપણે જે કહે ને એ થાય તો બસ આપણે કરી જ નાખીએ હાલો બરોબર ડન તો ભાઈ આજે આપણે પ્રોગ્રામ ફાઇનલ છે પકોડા બરોબર ડન જો હવે એમાં તમારે બીજું કાંઈ નહીં કરવાનું જો એને બટેટાનું કીધું એટલે બટેટા બાફી નાખીએ બરોબર ડુંગળી સુધારણ કહો એટલે એ ડુંગળી તો એ કાપશે નહીં એ ડુંગળી તો મારી જ પાસે કરવું એટલે ડુંગળી તો હું હાલો કાપી દઈશ અને એ બધી તૈયારી થઈ જાય પછી બટેટા બાફીને
ચાલો તો છે. ઈ વાંધો નહીં, ઈ બધું થઈ જાય. ઈ હું કામ ઉપાધિ કરો? ચાલો. અમારે પકોડા ખાવા દે, મોજ કરો ને ચટણી બટણી આપણે ગામમાંથી લઈ આવશું. જવાનું છે અમે ગામમાં, સાપર જવાનું થાય તે ગોઠવી નાખશો. રેડી ને? બસ હાલો એવું કઈ કરી નાખીએ. આજ પકોડાનો ભાઈ ફાઇનલ જ છે, ફાઇનલ પ્રોગ્રામ ગોઠવી જ નાખી કારખાને પકોડાનો. બરાબર ને? રેડી? હાલો રેડી. આ બાપુજી હે ને એ કે પકોડા તો ખાવા છે મારા નામે. બાપુજી કે મારે પકોડા ખાવા, બતાવો ખાઈ નાખ. એટલે પકોડા ખાવા છે પાછા કે મારે પકોડા થી ખાલી ભેગું નથી થાય, એમ કે ચિકન ખાવું હોય ખવડાય નાખે. ફાઇનલ ને? રેડી ને? નહીં કે કાંઈ તમને? કાંઈ મેં કીધું નહીં. નહીં મેળાવે એમ હો? કાંઈ ના જ પાડી દીધી. હા. ઈ લેવા જતી હતી, શાકભાજી લેવા જતી હતી. તે મેં કીધું તું એક કામ કરી શકો, ત્યાં સુધી જાશો તો બ્રેડ લેતી આવજે નાખો. નહીં. ના લેવી લેવી જ નહીં, ના જ પાડી દીધી. ઈ કાંઈ નથી કરવાનું. આપણે એકલા અમુક તમારે એક જ માણસ છો તો પછી હું છોકરાને આવવા દો પછી કાલ કરે ગુરુવારે કરે શુક્રવારે તો નક્કી કરીને કરવાનું, એકલા નહીં કરવાનું. આવું છે ભાઈ. છોકરા તો હાલો તમારો મેળ ગોઠવાઈ ગયો છે, હવે કઈ બોલતા નહીં. ના, મારે તો કાંઈ બોલવાનું જ છે નહીં. હા એમ રેડી ને હવે? હા, રેડી. હે? ના પણ એમાં એને શેકીને પાછી ખાવી છે એમ છે. એ નો મજા આવે પછી. હા તો હું છોકરાને આવવા દો નક્કી કરીને તમને હાથે નહીં ખાવી હોય ને તેલવાળી તો તમને શકી દો. ના ના પકોડા મજા આવશે ને? મજા આવે? ને હું કહું તો એમાં ભેગું બધાય ખાઈ તો ઠીક કહેવાય, એકલા ના. કાંઈ વાંધો નહીં હાલો તો. કાંઈ તો નથી. પછી તો એક કામ કરી દે. તો હવે આપણે ફાઇનલ થઈ ગયું બરોબર ને? બા પકોડા કરી નાખીએ. હાલો તો આજ પ્રોગ્રામ છે કારખાને પકોડા ને શ્રીખંડ નો. બરોબર ને? હાલો રેડી. એને શ્રીખંડ ખવડાવશે બાપુજી. હા હા આઈ જો ભાઈ આ પાડી દીધી એટલે હવે તમારે પૂરું. રેડી? રેડી રેડી રેડી. રેડી હાલો. ગાઈઝ આમ જોઈ લ્યો જો એને મોજ. હું પપ્પા? અમારી મોજ ભાઈ. खुला आसमान के नीचे पकोड़ा और बस हम मोजे मौज यार. આનાથી વધારે તો શું છે કા? બસ મોજે મોજ. પકોડા આવી ગયા છે આપણા અને આમ 3 પેઢી, પહેલી બીજી ને ત્રીજી, 3 પેઢી એક આયરે બેન ખાસ ભાઈ. આમ જો ઓલા સોસ ના હશે મોજે મોજ ભાઈ, મોજે મોજ. 3 પેઢી ભેગી બેન એક ડીશમાં ખાય. तो भाई पकौड़ा आ गया છે. खुले आसमान के नीचे हम मौज करने बैठ गए और अभी खाई पीने घर पे आता हो. तो बस આજના વ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક કરજો, શેર કરજો અને બાપુજી મારે નથી કરવું ભાઈ. ઓ બાપુજી એકવાર સબસ્ક્રાઇબ કરી દો, કહી દો સબસ્ક્રાઇબ કરી જ જો. કરજો. હા ભાઈ હાલો પપ્પા સબસ્ક્રાઇબ કરજો એમ. સબસ્ક્રાઇબ કરજો ભાઈ. સબસ્ક્રાઇબ કરજો ભાઈ, સબસ્ક્રાઇબ કરજો. ના મારે બસ હાલો મળીએ નવા વ્લોગ. થેન્ક્સ ફોર વોચિંગ. હું બોલ તો એક